નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે પ્રકારે આજવા સરોવરની જે સપાટી જે છે તે સપાટીમાં ઉપરવાસમાં વરસાદ વરસવાના કારણે વધુ પાણી આવતા તે સપાટીમાં વધારો થતાં જે આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા અને તે પાણી વિશ્વામિત્રી નદીમાં આવતા વિશ્વામિત્રી નદી જે છે તે ભયજનક સપાટીથી પણ જે ઉપર જે છે તે ભયજનક સપાટીથી ઉપર ચાલી રહી છે। ત્યારે વડોદરા શહેરમાં સમગ્ર વડોદરા શહેરમાં જળબંબાકારની સ્થિતિ જે છે તે સ્થિતિનું નિર્માણ થયું છે। આપના જે દ્રશ્યો જે છે તે દ્રશ્યો વડોદરા શહેરના જે પશ્ચિમ વિસ્તારમાં આવેલા સનફાર્મા આઈસીઆઈ જે સર્કલ છે તે સર્કલ સ્થિતના અમે આપના દ્રશ્યો બતાવી રહ્યા છે કે આ જે વિશ્વામિત્રીના જે પાણી જે છે તે પાણી અત્યારે રાતના 11:15નો સમય થયો છે અને આ પાણી જે છે તે પાણી અહીંયા આવવાની શરૂઆત થઈ ચૂકી છે। 11:15 થી 11:30નો સમય થયો છે અને અહીંયા જે લોકો જે છે તે મોટી સંખ્યામાં પાણી જોવા માટે અહીંયા પહોંચ્યા છે। રાજીવ ટાવરની વાત કરીએ તો રાજીવ ટાવર ખાતે જે પોલીસ દ્વારા પોલીસ વેન ત્યાં ગોઠવી દેવામાં આવી છે અને ત્યાંનો જે માર્ગ છે તે બંધ કરવામાં આવ્યો છે અને અહીંયા પણ આ જે સનફાર્મા સ્થિતના 3 રસ્તા છે અને અહીંયાથી સનફાર્મા રોડ જવાય અને અહીંયાથી હું કેમેરા પર્સન અબરાર સૈયદને આગ્રહ કરીશ કે ક્યાંથી પાણી આવે છે તે અમે આપને દ્રશ્યો બતાવીશું કે આ જે માર્ગ છે અહીંયાથી અક્ષર ચોક જે છે તે અક્ષર ચોક જવાનો આ માર્ગ છે અને અક્ષર ચોક જવાના માર્ગ પરથી ત્યાં આગળ વિશ્વામિત્રી નદી જે મુજમોડા પાસેથી પસાર થઈ રહી છે ત્યાંથી આ વરસાદી જે પાણી જે છે જે આજવા સરોવરનું જે પાણી છોડવામાં આવ્યું છે અને વિશ્વામિત્રી નદીના મારફતે આ સમગ્ર વડોદરા શહેરમાં જે પ્રકારે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે અહીંયા પણ હવે જે પાણી જે છે તે પાણી ધીરે ધીરે મોડી રાત્રિના આવવાની શરૂઆત થઈ ચૂકી છે। આ તાનલ્લા અહીંયાથી નજદીક આપણે વાત કરીએ તો તાનલ્લા વિસ્તારમાં પણ સમગ્ર તાનલ્લા વિસ્તારમાં પત્રકાર 4 રસ્તાથી લઈને તાનલ્લા ગામ સુધી એટલું પાણી ભરાયું છે કે લોકોના જે ઘરોમાં પાણી ભરાયા છે અને અત્યાર સુધી વડોદરા મહાનગરપાલિકાનું જે તંત્ર જે છે તે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર અહીંયા પહોંચવામાં નિષ્ફળ નીવડ્યું છે અને અહીંના જે સ્થાનિકો જે છે તે સ્થાનિકો દ્વારા ફૂડ પેકેટ જે છે તે ફૂડ પેકેટ અહીં જે અલગ અલગ વિસ્તારમાં જ્યાં પાણીના પૂર અસરગ્રસ્ત જે વિસ્તાર છે તાનલ્લા વિસ્તારની જે વિવિધ સોસાયટીના જે લોકો જે છે તેઓના મકાનો સુધી તેઓ ફૂડ પેકેટ પહોંચાડવાનું કામ કરી રહ્યા છે। હાલ અહીંયા જ્યારે પાણી ભરાયું છે 11:30 વાગ્યાનો સમય છે અને લોકો અહીંયા સ્પેશિયલ પાણી જોવા માટે અહીંયા પહોંચ્યા છે અને આપણી સાથે સામાજિક કાર્યકરો જે છે અને સ્થાનિકો છે તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આ જે બિલ્ડિંગો જે છે તે બિલ્ડિંગોના જે બેઝમેન્ટ છે તે બેઝમેન્ટમાં પણ અને જે પાણી જે છે તે પાણી ભરાયા છે। વડોદરા શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત છે પરંતુ અમુક લોકો આને મજાકમાં લઈ રહ્યા છે અને સ્પેશિયલ જે પાણી જે જોવા જતા હોય અકોટા બ્રિજ પર જોવા જતા હોય કે અન્ય કોઈ પણ સ્થળે પાણી જોવા જતા હોય ત્યાં ખાસ કરીને સેલ્ફી લેવા માટે અથવા તો વિડીયો ઉતારવા માટે ખાસ કરીને તેઓ પધારતા હોય છે અને અહીંયા માર્ગો પર જે છે તે માર્ગો પર નીકળતા હોય છે। આપ અહીંયા જોઈ શકો છો કે કયા પ્રકારે જળબંબાકારની જે સ્થિતિ જે છે તે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે અને અહીંયા જે પાણી જે છે તે પાણી હવે ધીરે ધીરે આવવાની શરૂઆત થઈ ચૂકી છે। 1 કલાક પહેલાં આ જે રોડ છે તે રોડ પર જે પાણી જે છે તે પાણી નજરે નહોતું પડી રહ્યું પરંતુ હવે 1 કલાક બાદ અહીંયા જે પાણી જે છે તે પાણીનું જે આવવાની જે શરૂઆત જે થઈ છે ત્યારે અહીંયા પાણીનું જે જળસ્તર છે તે સતત જ્યારે વિશ્વામિત્રી નદીનું વધી રહ્યું હોય ત્યારે અહીંયા પણ પાણી આવવાની શરૂઆત થઈ ચૂકી છે અને જે બિલ્ડિંગની નીચેના જે બેઝમેન્ટ છે તે બેઝમેન્ટમાં પણ પાણી ભરાયા છે। અહીંયા વડોદરા મહાનગરપાલિકાનું જે તંત્ર છે લોકોનો જે આક્ષેપ છે લોકોનું કહેવું છે કે અત્યાર સુધી પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની જે સહાય છે સહાય એટલે કે જમવાનું રહેવા ખાવા પીવાની વ્યવસ્થા જે છે તે વ્યવસ્થા નથી ઊભી કરવામાં આવી તેવું જે લોકચર્ચા જે છે તે લોકચર્ચા થઈ રહી છે અને જ્યારે સમગ્ર વડોદરા શહેરને જે વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીએ તહેસ નહેસ કરી નાખ્યું છે અને વડોદરા શહેરને 2 ભાગમાં વહેંચી દીધું હોય તેમ માની શકાય। સમગ્ર વડોદરા શહેરમાં જે પાણી જે છે જળબંબાકારની જે સ્થિતિ જે છે તે સ્થિતિનું નિર્માણ થયું છે અને અહીંયા અમે આપને આ જે દ્રશ્યો બતાવી રહ્યા છે સનફાર્મા સ્થિત આ ભારત પેટ્રોલિયમનું જે પેટ્રોલ પંપ જે આવેલું છે ત્યાંના આ દ્રશ્યો છે અને અહીંયા જે લોકોના મકાનોમાં લોકોને તો મજાક સૂઝતી હશે આજે પાણી જે લોકો જોવા નીકળે તે લોકોને મજાક સૂઝતી હશે પરંતુ જેઓના મકાનોમાં પાણી ભરાયા છે તેઓ કઈ પરિસ્થિતિમાં હશે તેઓનું મન જ જાણે એટલે કે જેની જે ગોદરી જે છે તે ગોદરી જાય તેને ટાળવાય કેટલી ટાળવાય છે એને જ ખબર પડે। આપણે સાથે જે સ્થાનિક સામાજિક કાર્યકર છે તેઓ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। હાલ અહીંયા પોલીસ ને ગોઠવવામાં નથી આવી ટ્રાફિકને અડચણરૂપ પણ જે અહીં જે લોકો પાણી જોવા માટે આવ્યા છે તેઓ અડચણરૂપ સાબિત થઈ રહ્યા હોય તેમ લાગે
લાગી રહ્યું છે. જે પોલીસ જે છે તે જેપી રોડ પોલીસની જે ગાડી જે છે તે ગાડી જૂના પાદરા રોડ જે છે જૂના પાદરા રોડ પર ગોઠવવામાં આવી છે. હવે અહીંયા જો જળસ્તર વધશે, પાણીનું લેવલ વધશે તો અહીંયા જે મકાનો જે છે તે મકાનોમાં પણ હવે પાણી 100% ભરાય તેવી શક્યતાઓ છે. આપણી સાથે સ્થાનિક જે સામાજિક કાર્યકર છે તેઓ સાથે વાત કરીશું. જે અશફાકભાઈ, શું કહેશો? હવે ધીરે ધીરે વિશ્વામિત્રીના પાણી હવે સનફાર્મા રોડ પર આવવાની શરૂઆત થઈ ચૂકી છે. લોકો ફોટા પાડવા માટે અને વિડીયો ઉતારવા માટે અહીંયા પહોંચ્યા છે. આપણે અહીંયા પહોંચ્યા તો શું લોકો શું છે, શરૂઆતમાં એક લોકોમાં એક પ્રકારની એ હોય કે લાગણી હોય કે ભાઈ શું થઈ રહ્યું છે, લોકોને જાણવાની ઉત્સુકતા હોય. આ ઉત્સુકતાના કારણે આવ્યા છે. અમે સમજાવવાના પ્રયત્નો બી કરીએ છીએ કે ભાઈ અહીંયાથી હવે વહેલા તકે નીકળી જાય, પોતપોતાના ઘરે સલામત સ્થળે પહોંચે લોકો. અને જે આ ખરેખર આપત્તિનો સમય છે, એકબીજાને મદદરૂપ થવાનો સમય છે. આજે સમગ્ર વડોદરા શહેર, દરેક વિસ્તાર એકબીજા વિસ્તારથી સંપૂર્ણપણે અલગ થઈ ગયો છે. અને આવી પરિસ્થિતિઓની અંદર આપણે સૌએ ભેગા મળીને એક જ કામ કરવાનું છે કે જે લોકોને મદદની જરૂર છે એવા લોકોને મદદ કરવાની, નહીં કે આને કોઈ તહેવારની જેમ ઉજવવાની જરૂર. એટલે હું જે લોકો અહીંયા આવ્યા છે, તમારો પ્રશ્ન હતો કે ભાઈ આવ્યા છે ફોટા પડાવવા માંગે છે, એકચ્યુઅલી એ ફોટા પડાવવા પાછળનો હેતુ એમનો એવું નથી કે ફોટા પડાવવા છે, પણ એવું કે જાણકારી મેળવવાનું. હું ગયો હતો, મેં પાણી જોયું તો એક પ્રકારની ભાવના હોય છે. ઠીક છે, એના જોડે કોઈ બહુ મોટી વાત નથી, પણ મારી દરેક લોકોને વિનંતી છે કે આ સમય, આપદાનો સમય, આ વખતે જે માનવ સર્જિત આપદા છે, આ માનવ સર્જિત આપદા કેમ કહેવાય? વરસાદ ગઈકાલથી બંધ થઈ ગયો છે, છતાં આ આપદા રૂકતી નથી. પાણી, વરસાદ બંધ થયા પછી પાણી ચડે છે. એક માનવ સર્જિત આપત્તિ નથી તો શું છે? તો હું આપશ્રીના માધ્યમથી હું કહેવા માંગીશ કે હવે લોકોએ આ આપદાને યાદ રાખવાની છે. આજે હજારો લોકો બેઘર થયા છે, હજારો લોકોને પાણી, ખાવા પીવાના પ્રશ્નો ઊભા થયા છે. આ સમસ્યાને યાદ રાખીને પ્રજાએ આવનારા ઇલેક્શનમાં આ નેતાઓ સામે ઉંગલી કરવાનો, જે જવાન મૂવીમાં શાહરૂખ ખાન કહે છે ને કે ઉંગલી કરવાનો, આ ઉંગલી કરવાનો સમય છે. આ ઉંગલી માટે યાદ રાખવાનો સમય છે. એટલે હવે આપણે ઉંગલી કરવાની છે. અને ઉંગલી શું કરવાની છે? આવનારા 5 વર્ષમાં તમે અમારા માટે શું કરશો, એ જ પ્રશ્નો પૂછવાના. ને તમે અમારા માટે ગયા 5 વર્ષમાં શું કર્યું? એટલે હું આપના મીડિયાના માધ્યમથી પ્રજાને પણ કહેવા માંગીશ કે પ્રજા આવા આપદાના અવસરોને ભૂલી ના જાય. અને આ જે નમાલા ભ્રષ્ટાચારી અધિકારીઓ અને નેતાઓ છે એમના કરેલા કર્મોનો બદલો આપવાનો, ઇલેક્શનના દિવસે વોટ આપીને કુંગલી કરીને જે બદલો આપવાનો છે બદલો આપે, એ ભૂલી ના જાય. બસ એ વાત અમારે કહેવી છે. પાલિકાનું તંત્ર કોઈ મદદે પહોંચ્યું હોય, જમવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી હોય, દવાઓ મોકલવામાં આવી હોય કંઈ? પાલિકાના તંત્રનું, પાલિકાનું કોઈ માણસો નથી દેખાતા. અહીંયા આગળ આખા વડોદરા શહેરની પરિસ્થિતિ એક જ છે કે વડોદરા શહેરની અંદર લોકો એકબીજાની મદદે આવ્યા છે. અને એ વડોદરા સંસ્કારી નગરી છે. સંસ્કારી નગરી તરીકે એ લોકો ભલે ઇલેક્શનના વખતે ધર્મ જાતિના ભેદભાવો કરે, પણ મને એટલું સમજ છે કે આપદાના સમયમાં આ વડોદરા શહેરે હંમેશા પ્રજા એકબીજાના સાથે ઊભા રહીને એકબીજાને મદદરૂપ કરતી આવી છે. બાકી તંત્ર દ્વારા કોઈ મદદ નથી કરવામાં આવતી. તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની જે મદદ છે તે મદદ અહીંયા પહોંચાડવામાં નથી આવી તેવું જે સ્થાનિક સામાજિક કાર્યકર છે અશફાક મલિક તેઓનું કહેવું છે. વડોદરા મહાનગરપાલિકાના તંત્રની વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં હાલ જે પૂરની પરિસ્થિતિ છે તે સંજોગોમાં કોઈ સ્વૈચ્છિક સંસ્થા, NGO, ધાર્મિક સંસ્થા જો મદદરૂપ થવાની ઈચ્છતી હોય અને ફૂડ પેકેટ, પીવાનું પાણી કે અન્ય ચીજ વસ્તુ આપવા ઈચ્છતી હોય તો તેઓ દ્વારા જે વડોદરા મહાનગરપાલિકા છે તેઓ દ્વારા નંબરો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં એક સંતોષભાઈ તિવારી કરીને છે, તેઓનો નંબર છે 9925028515, 9925028515 તથા મનીષ મિસ્ત્રી કરીને છે, તેઓનો નંબર છે 7600300738. એટલે 76,030,738. આ જે 2 નંબર છે તે 2 નંબર જાહેર કરવામાં આવ્યા છે. અને જો કોઈ પણ સંસ્થા
અને કોઈપણ વ્યક્તિ જો ફૂડ પેકેટ આ જે વિસ્તારોમાં જે ફ્લડ આવ્યું છે, જે પૂરનું પાણી ફરી વળ્યું છે, તે લોકોને મદદરૂપ જો થવા માંગતા હોય તો તેઓને મદદરૂપ થવા માટે અને તેઓ સુધી ફૂડ પેકેટ પહોંચાડવા માટે આ જે 2 નંબર અમારા દ્વારા પહેલાં આપને બતાવવામાં આવ્યા, તેના જે નંબર જે છે તે નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને તે નંબર પર સંપર્ક કરીને આપણી જે કોઈ પણ મદદ હોય, જે આપ ફૂડ પેકેટ આપવા માંગતા હોય, કોઈ પણ વસ્તુ આપવા માંગતા હોય તે આપ આપી શકો છો. આપ આ જે દ્રશ્યો જે છે તે આ પાણી જે છે તે પાણી એટલો ફોર્સમાં પ્રવેશી રહ્યું છે કે જો સતત 3 થી 4 કલાક જો આ પાણી આ જ રીતે પ્રવેશતું રહે, જેમ જેમ આગળ વધી રહ્યા છે તેમ તેમ જે ઘૂંટણ સમાજે છે તે પાણી જે છે તે ઘૂંટણ સુધી પહોંચી રહ્યું છે. અને આ વિશ્વામિત્રી એટલી ગાંડી તૂર થઈ છે કે વડોદરા શહેરને 2 ભાગમાં જે છે તે 2 ભાગમાં વહેંચી દેવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે વડોદરા શહેરના જેટલા પણ વિશ્વામિત્રી બ્રિજની ઉપરથી જે બ્રિજ હોય તે બ્રિજ બંધ કરી દેવામાં આવે છે. કાલાગોળા બ્રિજ હોય કે પછી જે મુજમોડા બ્રિજ હોય તે તમામ બ્રિજ બંધ કરી દેવામાં આવે છે. અહીંયા જ્યારે પાણી ભરાયા છે ત્યારે અહીંયા જે સ્ટ્રીટ લાઇટ જે છે તે સ્ટ્રીટ લાઇટો પણ જે માર્ગો પર પાણી ભરાયા છે તે માર્ગો પર સ્ટ્રીટ લાઇટો પણ બંધ અવસ્થામાં નજરે પડી રહી છે. અને જે માર્ગ પર જે ઝાડ હોય, જે વૃક્ષો હોય તે પણ જે છે તે પણ નમી પડેલી અવસ્થામાં નજરે પડી રહ્યા છે. હાલ સમગ્ર વડોદરા શહેરનું જે જનજીવન જે છે તે જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું છે. અને અહીંયા જે આપ જોઈ શકો છો કે સ્ટ્રીટ લાઇટની જે હાલત છે તે આ પાણી હોવાના કારણે જે આ સ્ટ્રીટ લાઇટ જે છે તે સ્ટ્રીટ લાઇટ પણ લબકારા મારી રહી છે. અને જે ડીજેમાં જે પ્રકારે ડાન્સ લોકો કરતા હોય ને જ્યારે લાઇટ સળગતી હોય તે પ્રકારની લાઇટ જે છે તે લાઇટ અહીંયા સળગી રહી છે. અને ઓવરઓલ આપણે વાત કરીએ સમગ્ર વડોદરા શહેરની તો વડોદરા શહેરમાં અત્યારે જે માહિતી મળી છે તે અનુસાર એવું કહેવાય રહ્યું છે કે આજવા સરોવરમાંથી જે પાણી જે છે તે પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું છે તેવી માહિતી મળી છે. અને જો ત્યાં પાણી છોડવાનું બંધ કરવામાં આવે તો જે વિશ્વામિત્રી નદીની જે જળ સપાટી છે તે જળ સપાટીમાં પણ ઘટાડો થાય. અને વિશ્વામિત્રીની જળ સપાટીમાં જો ઘટાડો થાય તો વડોદરા શહેરમાં જે આ પૂરની જે આફત જે છે તે આફત ટળી શકે તેમ લાગી રહ્યું છે. હાલ વાત કરીએ વડોદરા મહાનગરપાલિકાના તંત્રની તો વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર હોય કે વડોદરા શહેર પોલીસ હોય કે પછી NDRFની ટીમ હોય, SDRFની ટીમ હોય, તે તમામ જે ટીમો જે છે જે પૂર અસરગ્રસ્તો જે છે, જે વિસ્તારોમાં પાણી ભરાયા છે તે વિસ્તારોમાં મદદે પહોંચી રહી છે. પરંતુ અમુક જે વિસ્તારો જે છે તે વિસ્તારોમાં અત્યાર સુધી જમવાનું પણ નથી પહોંચ્યું અને પાણી પણ અત્યાર સુધી નથી પહોંચ્યું. અમે સયાજીગંજ જે વિસ્તાર છે, સયાજીગંજ વિસ્તાર હોય, તાનલા વિસ્તાર હોય, કોટા વિસ્તારો, ત્યાં વિવિધ વિસ્તારમાં હાલ પણ જમવાની અને પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવાની જરૂર વડોદરા મહાનગરપાલિકાના તંત્રની છે. કેમેરામેન અબરાર સૈયદ સાથે હું આદિલ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.